ભગવાનને હું કહું ભગવાન હવે તો આપણે હમીહાનના ગાયું સરાવી તો હવે તો પેટમાં ભૂખ લાગી એમ. આ જે લીલાઓ અમે આખી રાતમાં જે કંઈ વિજયભાઈ રજૂ કરીને બધી ભાગવતજીની અંદર આવે. અચ્છા, અલગ અલગ લીલા, દાન લીલા, મટુકી લીલા, ઝાંખી લીલા, એ બધી લીલાઓ ભાગવતજીની અંદર આવે. તો અમે એવા પણ પ્રોગ્રામ કર્યા. કોઈના દીકરાનો જન્મદિવસ હોય ને એને નિમિત્તે અમે પ્રોગ્રામ કર્યા છે. આ શિંગાર ધારણ કરવો ને એ જે કોઈ કલાકાર શિંગાર ધારણ કરતો હોય ને એના શોખની વાત છે. આ છે જે ડ્રેસ બનાવેલો છે એ મેં મારી જાતે દરજીને કે ભાઈ આ રીતનું મારે જોઈએ છે. મારું સાપનું નામ હતું બિલો. અચ્છા, હા, તો પહેલાં જ કહું કે મારું નામ બિલો જ આખું ગામ કહેતું. પણ જ્યારે મેં આ કાર્યક્રમની અંદર જોડાણો ત્યારે મારા ગામની અંદર નવરાત્રિની અંદર મેં કાર્યક્રમ કર્યો ત્યારથી મારું નામ બધાને સાચું ખબર પડ્યું કે આનું નામ અતુલ છે. થોડુંક પરિવર્તન આવ્યું છે, સમયનો પ્રભાવ છે. 3-4 વર્ષમાં તો અમે મૈયારા સુધી નથી પીગા. ગોરાનો કાર્યક્રમ પૂરો થાય તો 2-2:30 વાગે કાર્યક્રમ માણસો જ ન હોય તો પછી તો અમારે કાર્યક્રમ બધા અધૂરા રહી જાય. ગમે ને ભજન કીર્તન કે હોય ને આજુબાજુમાં ત્યાં જવાનું. ફાગણ સત્તર ને વૈશાખ એવી સિઝન હાલતી હોય કે અમે 72 નાઇટું 75 નાઇટું કન્ટિન્યુ રમેલા છે. હવે મૂળ આનું તત્વની વાત કરવી, કૃષ્ણ ભગવાનની વાત કરી ને, તત્વ એટલે કે આનો જે કે ને પાયો છે, સોજ કહીએ છીએ, એ ક્યાંથી આમ કૃષ્ણ ભગવાનની લીલામાંથી અમુક ફેવરિટ થયેલા કીર્તનો કોણે લખેલા, કોણે આનું પ્રાધાન્ય આપેલું, કયા કવિએ, તમે કીર્તન ગાઓ છો એ કયા પ્રકારનું મોસ્ટ ઓફ, અને આનું જે સમગ્ર રાતભરનું હોય, સમય સાંજના અલગ કીર્તન હોય, એ આખી થોડુંક બંધારણ સમજાવો. જોકે વિજયભાઈ શરૂઆતની અંદર પેલા પ્રવેશની અંદર ભગવાન કૃષ્ણ અને સુખાનજી મહારાજ એટલે કે એમનો સખો એ બંને આવે છે. અને એ આવી અને જે ગામની અંદર પ્રોગ્રામ હોય એની થોડીક જાહેરાત હશે કે એના લાભાર્થે છે કે એના નિમિત્તે પછી ભગવાનનું કીર્તન રજૂ થાય. પછી સખો એટલે કે હું ભગવાનને કહું ભગવાન હવે હોરવતું નથી, આપણે એકલા રાસ રમીએ તો રાસમાં તો બધા જોડી હોય ને બધા સંગાથે. તો ભગવાનને હું વિનંતી કે ભગવાન હવે રાધા ગોપીજનોને એટલે કે રાધાજીને તેડાવો, કાગળ લખી દો. પછી ભગવાનનું સરસ મજાનું કીર્તન આવે, કોઈ ગોકુળ મથુરામાં જાય, લખવો કાગળ હરિના પ્રેમનો. એ કાગળ લઈ અને ભગવાન મને મોકલે. પછી ગોપીજનોને તેડી આવી. પછી ગોપીજનો આવીને એનું વર્ણન કરે કે ભગવાને એમને વૃંદાવનની અંદર અને આ ગામની અંદર આ જગ્યા ઉપર દેવસ્થાન હોય તો એનું નામ લઈ કે અહીંયા રાસ રમવા માટે બોલાવ્યા. પછી એમનું કીર્તન આવે. પછી સરસ મજાની ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી લીલા. અને આ જે લીલાઓ અમે આખી રાતમાં જે કંઈ વિજયભાઈ રજૂ કરીને બધી ભાગવતજીની અંદર આવે. અચ્છા, અલગ અલગ લીલા, દાન લીલા, મટુકી લીલા, ઝાંખી લીલા, એ બધી લીલાઓ ભાગવતજીની અંદર આવે કે ભગવાને કયા પ્રકારની લીલા કરી. ગિરી ગોવર્ધન તોર્યો તો ભગવાનનું બાળ સ્વરૂપ કેવું હતું, યુવાન સ્વરૂપ કેવું, એના પ્રમાણમાં બધી લીલાઓ. એટલે ત્યાર પછી ગોપીજનો આવે, એકાદો કીર્તનનો રાઉન્ડ લઈ ભગવાને હું કામે બોલાવ્યા વર્ણન કરે કે ગોકુળના ગિરધારી કાગળીઓ સીધે લખો. અલગ અલગ ટાઈપના કીર્તન ગામ ફરત બધા અલગ અલગ કીર્તન હોય. એ પછી ભગવાનની ઝાંખી લીલા રજૂ થાય. એટલે ભગવાનની આરતી ઉતારીએ, બંસી બજાવો, નંદલાલ અમે આરતી. પછી જે પરિવાર હોય જેને આંગણે હોય બધાને લાભ આપીએ. ભગવાનની આરતી ઉતારે, ભગવાનને ફૂલથી વધાવે, ફૂલ ઉડાડે. પછી નંદભયો કરીએ કે ભગવાનનું પ્રાગટ્ય થયું એવી રીતે બધાને ઊભા કરી અને અમારા અતુલભાઈ નંદભયો કરાવે બધાને. પછી ગોરાનો કાર્યક્રમ આવે. હવે તો જોકે ગોરા રાસ છે એ કૃષ્ણ લીલાની અંદર નહીં પણ એક માતાજીના સ્વરૂપ તરીકે અને એક અદ્ભુત પ્રકારની કલા છે એ લોકો સુધી પહોંચાડવા માટે. અને થોડુંક ક્યાંય ગૌ માતાનું ભંડ હોય, ધાર્મિક ભંડોળ ભેગું કરવાનું તો ગોરા રાસમાં ભંડોળ બહુ થાય. એટલે પછી ગોરા રાસ આવે. અને ત્યાર પછીની જે પછી અમેન ભગવાન કે નહીં જાઉં ગૌ ધેનું સારવા ગોપી ગોવાળ અને મારે એ કીર્તન રજૂ કરી. પછી ભગવાનને હું કહું ભગવાન હવે તો આપણે હમીહાનના ગાયું સરાવી તો હવે તો પેટમાં ભૂખ લાગી એમ કે આમ રહેવાતું નથી એટલે ખાવાનું. તો ભગવાનની તો બાળપણની લીલા એવી હતી, એની યુવાનીની લીલા હતી ગાયું કે ભગવાન કે એમાં વિચારવાનું હું હમણાં ગોપીઓ મહી લઈને નીકળશે. એ 2-2:30 વાગ્યા 3 વાગ્યા પછીનો કાર્યક્રમ આવે દાન લીલા.
કે મૈયાર આવશે એને આપણે લૂંટી લેવું. એમાં અમારો સંવાદ આવે ભગવાનનો ને મારો. ભગવાન કેવી રીતે લૂંટવા, તમે મને જ મોકલો ને મને જ માર ખવડાવો, એ બધું હાસ્ય આવે. પછી ગોપીઓ આવે ને પછી પેલું કીર્તન ભરિયલ ભરિયલ. હા પછી ભગવાનની રગજગ થાય, મય લૂંટે, પછી ગોપીઓ કીર્તન બોલે બીજું, પાલવડો મારો મેલો મોહનજી, મારા ગળે મને જવા દો, વળતા આપી, એ બધું કીર્તન આવે. ત્યારબાદ ઘણા બધા મૈયારાનો કીર્તન આવે કે મારા મૈડા ચોરીને કાન ભગવાન ગોરી ફોડ નાખે, મય લૂંટી લઈને અમે બે ભગવાનને અમે ખાઈ લઈએ. પછી જશોદામાને ફરિયાદ કરે, હું જશોદામાને ફરિયાદ કરતું હોય એવું પદ આવે. પછી તો હવે તો જો કે સમયને અનુકૂળ કોઈ બેસતું નથી, એટલે નકર તો જશોદામાં આવે ને લાકડી લઈને કૃષ્ણ ભગવાનને મને બાંધી દે, બાંધીને ગોપીઓ જશોદામાં પાસે લઈ જાય. પછી જશોદામાં મારે, પછી ભગવાન પાછું કીર્તન બોલે કે મૈયા મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. આ ગોપી બધી જૂઠ્યું છે, તમને ખોટું બોલે, અમે કોઈનું લૂંટ્યું જ નથી. ત્યાર પછી હાલડા આવે, નાના નાના બાલ ગોપાલો એના હાલડા આવે, 3:30 વાગી જાય. પછી હાલડા પછી રામગરી પ્રભાતી આવે. હા પછી એક મહારાસ આવે. મહારાસ અમારા સાજિંદાન પેટી માસ્ટર ગૌરાય, પાછા અમે શિંગાર ઉતારવા હોય છે. આ રીતનો આખી રાતનો અમારો કાર્યક્રમ હોય. અને જગાભાઈ આમ જોતા કાન ગોપી છે ને, આમ તો અનેક પ્રસંગ હોય, કોઈ શુભ પ્રસંગ હોય તો એમાંય, અન્ય કોઈ પ્રસંગ હોય, એટલે તમામ પ્રકારના કાન ગોપી હોય. એવું નથી કે શુભ પ્રસંગોમાં જ હોય. આ તો તમામ પ્રકારમાં આની જોડી ક્ષણાવટ કરો, બધા પ્રસંગોમાં હોય, સુખ દુઃખનો કોઈ પણ પ્રસંગ હોય. જોકે કાન ગોપી તો વધારે પૃષ્ટિ સંપ્રદાયની જે પાછળ કોઈ દેવલોક પાયમાં હોય, કોઈ વૈકુંઠ વાસ પાયમાં હોય તો એમની પાછળ પછી ભાગવત સપ્તાહ હોય તો હોય. પછી સામૂહિક ગૌ માતાના કાર્ય માટે ગૌશાળાનું ભંડોળ એકઠું કરવા માટે ભગવાન, કારણ કે ભગવાનને ગાયું સારી હતી એટલે ગૌશાળાના કાર્યક્રમમાં વધારેમાં વધારે પડતી કાનગોપી ગૌશાળાના કાર્યક્રમોમાં થાય. પછી કોઈની ઘેરે શુભ પ્રસંગ હોય, પછી હવે તો વિજયભાઈ બધા જાગૃત થયા છે ને ભગવાનની લીલા નિહાળવા માટે આતુર છે. તો અમે એવા પણ પ્રોગ્રામ કર્યા, કોઈના દીકરાનો જન્મદિવસ હોય ને એને નિમિત્તે અમે પ્રોગ્રામ કર્યા છે. કોઈના દીકરાનો જન્મદિવસ હોય, કોઈના વડીલોની તિથિ હોય એ નિમિત્તે રમાડે. પછી ભાગવત કથા હોય, પછી રામદેવજી મહારાજનો 12 પરો પાઠ યજ્ઞ હોય તોય ન્યાય હોય. પછી કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, શંકર મંદિર હોય, રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, માતાજી કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, એમાં લગભગ મંદિરોના કાર્યક્રમો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ અમે એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કોઈને ત્યાં ભાગવત સપ્તાહ હોય. પછી આમાં હાલાર બારડીમાં જાય તો લીલ પહેણાવે એમાં હોય. પછી આપણે અહીં રામદેવજી મહારાજનો પાઠ હોય, પછી મંડપ હોય, કોઈ પણ લોટી ઉત્સવ હોય, કોઈ પણ કાર્યક્રમમાં કૃષ્ણ લીલા રમાડી શકે. અને અમે બધા કાર્યક્રમોમાં લગભગ 2-5 વાર તો કૃષ્ણ લીલા રજૂ કરેલી છે. મેન જગાભાઈ થોડુંક પરિવર્તન આવ્યું છે, સમયનો પ્રભાવ છે. તમે કીધું ને કે પ્રભાતી પ્રભાતિયા, રામગરી પ્રભાતી ને પ્રભાતિયું, ત્યાં સુધી પ્રથમ વર્ષો પહેલાં ખ્યાલ હશે કે બેસતા લોકો નિહાળતા, કાર્યક્રમ પૂરો થાય ને પછી ઘરે જતા, એવું હતું. અત્યારે શું પરિવર્તન આવ્યું? અમુક સ્ટેપ તો આવતા નથી, કારણ કે 2 વાગે વિજયભાઈ જોકે છેલ્લા 3-4 વર્ષમાં એવું બધું પરિવર્તન આવ્યું છે કે 3-4 વર્ષમાં તો અમે મૈયારા સુધી નથી ભેગા. ગોરાનો કાર્યક્રમ પૂરો થાય તો 2-2:30 વાગે કાર્યક્રમ, માણસો જ ન હોય તો પછી તો અમારે કાર્યક્રમ બધા અધૂરા રહે છે. કાં અમે ગયા હોય તો અમને એવી ફરમાઈશ આવે કે ભાઈ આપણે 10 વાગે ચાલુ કરો ને 2 વાગે બંધ કરી દેવું. પછી ભાગવત સપ્તાહ હોય, સતત સવારે ભાગવત કથા સાંભળવાની હોય. પછી પાછું બધાને યજમાનોને સવારમાં વહેલું આવવાનું. તો અમારો કાર્યક્રમ 10 થી 2 વાગે હાલે, 2:30 વાગ્યા સુધી હાલે, 3 વાગ્યા સુધી હાલે. હવે લગભગ કોઈ ક્યાંય 5-6 તો વાગ્યા જ નથી. કોઈક જવલે મનોરથ હોય તો 5:30-6 વાગે. બાકી આ જાહેર બીજા પ્રોગ્રામમાં કે મનોરથ હોય ને માણસો બેઠા હોય, અમુક ગામ એવા હોય કે જ્યાં 5:30-6 વાગી જાય. બાકી તો લગભગ 3-4 વાગે તો કાર્યક્રમ પૂરો થઈ જાય. 2:30-4 એટલાનો ગાળો હોય. આ જે તમે કપડાં પહેરેલા છે ને, જે એનું થોડોક મહિમા સમજવું. આની તૈયારી કરો ને જગાભાઈ, તૈયારી મારા ખ્યાલથી 2.5 થી 3 કલાક તૈયાર થવામાં. આ તમારો ડ્રેસ છે એ પસંદગી પછી અલગ જોશો, અલગ અલગ સખાનો ડ્રેસ અલગ અલગ જોઉં, પોતપોતાની પસંદગી હશે મારે. હા, એ ભગવાનનું પાત્ર લીધું, એ ભગવાનને જ આપણે ભગવાનનું પાત્ર લીધું. હિતેશભાઈને પૂછો, ગોપીનું પાત્ર લીધું, એને જ પૂછો કે ભાઈ તમે આ કઈ રીતનું, કારણ કે મારે તો હાવ હેલું જ છે. હા, મારા કરતાં બધી અઘરામાં અઘરું જો કોઈને શિંગાર કરવામાં વાર લાગતી હોય ને તો અમારા કલાકારો આપણે એની પાસેથી જ સાંભળીએ. હા, એનો પરિચય મેળવીએ.
થોડુંક તમારું નામ અને ગામ આમ તો આપી દીધું છે, છતાં કેટલાક વર્ષોથી આ ક્ષેત્રમાં છો, આ ગ્રુપની અંદર? જોકે મારું નામ છે હિતેશ ખૂંટ અને ગામ મારું છે કેશોદ અને પટેલ સમાજમાંથી આવું છું. અને ખાસ કરીને હું જે ધર્મ સાથે સંકળાયેલો છું એટલે કે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલો છું. એટલે કાનગોપી ક્ષેત્રની અંદર હું વિજયભાઈ છેલ્લા 19 વર્ષથી આ ક્ષેત્રની સાથે સંકળાયેલો છું. વાહ. અને 19 વર્ષથી અલગ અલગ ગ્રુપો સાથે મેં કાર્યક્રમો આપ્યા છે. અને હવે છેલ્લા 5 કે 6 વર્ષથી સુરશ્યામ કાનગોપી ગ્રુપ અમારે જગદીશભાઈ ટીકરવાળા એમની સાથે હું સંકળાઈ અને અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો આપું છું. બરાબર. આની વાત કરો, આમાં કેટલો સમય લાગે તૈયાર થવામાં? જોકે વિજયભાઈ આ શિંગાર ધારણ કરવો ને એ જે કોઈ કલાકાર શિંગાર ધારણ કરતો હોય ને હા. એના શોખની વાત છે આ. 100%. કે ભાઈ મેં આ જે અત્યારે શિંગાર ધારણ કરેલો છે, જે ડ્રેસ બનાવેલો છે, એ મેં મારી જાતે દરજીને કે ભાઈ આ રીતનું મારે જોઈએ છે. હા. એટલે મારી રીતના જે મને પસંદ આવતું હતું એવા કલરમાં ને મને જે પસંદ આવતું હતું એવી ડિઝાઇનમાં મેં બનાવેલો છે. અને તૈયાર થવું, શિંગાર ધારણ કરવો એ પોતપોતાના શોખની વાત છે. હા. તો મોસ્ટ ઓફલી તૈયાર થવામાં લગભગ મારે 1.5 કલાક જેવો સમય આમાં લાગી જાય છે. 1.5 કલાકમાં સંપૂર્ણ વેશ હું ધારણ કરી લઉં છું. બરાબર. ઘૂંઘટ ને વાળ ને બધું બધું જ કમ્પ્લીટ. અચ્છા, સ્થળ ઉપર જઈને જ તૈયારી કરો હા, સંપૂર્ણ? કોઈ પણ જગ્યાએ પહોંચ્યા પછી ત્યાં જઈને જ અમારે તૈયાર થવાનું હોય છે. અને મિનિમમ 1.5 કલાકનો સમય લાગે છે. આ વાળનું કઈ રીતે હોય? મને પ્રશ્ન કરતા એ લોકો, ઓકે. વાળ કઈ રીતે સેટ કરો એવી રીતે? આ જોકે અત્યારે બજારમાં તૈયાર વિગ મળે છે. હવે જોકે આધુનિકતાની સાથે સાથે આમાં પણ અમારે પરિવર્તન લાવવું પડે વિજયભાઈ. એનું કારણ છે કે જો સમય સાથે આપણે અપડેટ ના થઈએ તો અત્યારના લોકો એવા છે કે તમને ફેંકી દેતા વાર ન લાગે. એટલે સમયની સાથે અપડેટ થઈને અમારે અમારા શિંગારને સિલેક્ટ કરવો પડે. જે સમયની ડિમાન્ડ હોય એ પૂરી કરવી પડે. તો અત્યારના સમય પ્રમાણે જે આ વિગ છે એ બજારની અંદર તૈયાર મળે છે. અને એને સેટઅપ કરવાની પછી સૌની પોતાની અલગ અલગ રીત હોય છે. વાહ. આવો પરિચયથી શરૂ કરી. મારું નામ છે પ્રકાશ ચુડાસમા, ગામ બાલાગામ. કેટલાક વર્ષોથી આ ક્ષેત્રમાં? આ ક્ષેત્રમાં છેલ્લા 7-8 વર્ષ થશે. હું કઈ રીતે પસંદ આવ્યું આમ બધાને પહેલા જોતા રમતા? ગાવાનો શોખ હતો થોડોક. અચ્છા, ભજન? આ ધૂન, કીર્તન, ભજન બધું. પછી એવો સમય હતો કે મારે ઘેરે પ્રોગ્રામ કર્યો મારા કાકાને ઘરે. એમાં અતુલભાઈને ગોરા માટે તેડાવ્યા. ત્યાં અતુલભાઈનો મારો કોઈ વિષય નહોતો. એટલે આવ્યા એટલે મને ગાતા જોયો એની. મને તું સારું ગા છો તો એ કે લેડીઝ પાત્ર લે અને મારી સાથે હાલે કે બસ આ મારી તૈયારી. અને અતુલભાઈનો ખૂબ સાજિંદા મિત્રોનો પણ આ લોકોનો બધાનો સપોર્ટ કે મને આ બધું શીખવાડ્યું. અને છેલ્લા 4 વર્ષથી હું આ સુરશ્યામ ગ્રુપમાં જોડાઈ ગયેલો છું. બરાબર. હવે તમારો ડ્રેસ પાછો અલગ, આમાં ખૂબ કાળજી રાખવી પડે. એટલે કે બ્યુટી પાર્લરનું ફાવતું હોવું જોઈએ. આખી તૈયારી કઈ રીતે? તમારી કેટલો સમય લાગે ને કઈ રીતે તૈયારી કરો? ઓછામાં ઓછી 1.5 કલાક જેવું હોઈ જાય. અચ્છા, બધું તમારી રીતે પોતે તૈયાર? હા, પોતે તૈયાર થઈ. વાહ. નેક્સ્ટ. તમારું આમાં કઈ કામગીરી, કયું પાત્ર ભજવો છો અને થોડો પરિચય? મારું ગામ છે દીવરાણા અને અતુલ ગોપી તરીકે ઓળખાવું છું. અને આ સુરશ્યામ ગ્રુપની અંદર ગોરાનો કાર્યક્રમ પણ કરું છું. અને આમાં 4 વર્ષથી હું જોડાયેલો છું. અને 4 વર્ષની અંદર બધા હળીમળી અને ભાઈઓની ઘોડે બધા રહીએ છે. અને 4 વર્ષમાં અમે અવનવા ગામની અંદર કાર્યક્રમ પણ આપેલા છે. જગદીશભાઈનો સપોર્ટ, પાછળ સાજિંદા મિત્રાનો સપોર્ટ, આ બધા કલાકારોનો બધા ભાઈઓની ઘોડે રહી આની અંદર. ભજન ગીત ગાવ છો તમે? હા હા. એકાદું આમ સંભળાવો તો ગીત. એક મારું પ્રિય ગીત છે, કારણ કે મને ભલે આ બધા દાંત કાઢે મારા, પણ અમારા ગ્રુપની અંદર કારણ કે હું એ ન ગામ ત્યાં લગન મને સંતોષ ન થાય. હા, કારણ કે ગમે ત્યારે હું ગીત જ્યારે રજૂ ન કરું ત્યાં લગન મને સંતોષ ન થાય. કારણ કે હું 2 કાળી ગાઉં કે આલા લીલા વાસળિયા રે વગાડો, આલા લીલા વાસળિયા રે વગાડો, એની રે
ઉતરાવો મારા પ્રભુજીની મોરલી રે લોલ એ મોરલીએ કઈ હંસ પોપટ ને મોર. વાહ. આમાં એવું બને ક્યારેક પછી દિવસે બીજા ધંધા સાથે બિઝનેસ હોય લોકો ગરમ કરતા હોય હા 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 એવી રીતે નામ પાડતા હોય આવું બનતું હોય વાસ્તવિક લાઈફમાં. એવા સમયમાં ઘણીવાર એવા જાત અનુભવ થયા છે. કારણ કે શરૂઆતમાં જ્યારે મેં આ લેડીઝ પોશાક પહેર્યો ને ત્યારે ઘણા એવા ટીકા કરતા હતા અને એવી ભગવાનની દયા થઈ અને એકવાર હું આફ્રિકા જઈ આવ્યો જ્યારે મોરારી બાપુનો પ્રોગ્રામ કર્યો ત્યારે અમારા સપોર્ટ તો હતો જ પણ બીજા જે ટીકા કરવાવાળા હતા ને જ્યારે મેં મોરારી બાપુનો પ્રોગ્રામ આફ્રિકાની અંદર કર્યો ને ત્યારબાદ થોડુંક મારું નામ થયું અને મારા ગામમાં વિજયભાઈ મારું સાપનું નામ હતું બિલ્લો. અચ્છા. હા તો પહેલાં જ કહું કે મારું નામ બિલ્લો જ આખું ગામ કહેતું પણ જ્યારે મેં આ કાર્યક્રમની અંદર જોડાણો ત્યારે મારા ગામની અંદર નવરાત્રિની અંદર મેં કાર્યક્રમ કર્યો ત્યારથી મારું નામ બધાને સાચું ખબર પડ્યું કે આનું નામ અતુલ છે. અચ્છા. હા. વાહ. અને અમારા ગામનો સાથ સપોર્ટ અને આ ગૌશાળાની સેવા કરી ગાયોની એ સેવા મને અત્યારે ફળી છે. કારણ કે જગદીશભાઈને ને બધા કલાકારોને ખબર છે કે મારી પરિસ્થિતિ બહુ વીક હતી. હા એટલે મેં શૂન્યમાંથી સર્જન કર્યું પણ એ બધું કાન ગોપીને કાળિયા ઠાકરની દયાથી. ક્યાં બાત ક્યાં બાત. વાહ. ગામ મારું રમડેચી મનસુખ મુજી મજીઠિયા. હમ. જો કે પહેલેથી જ મને આ સંગીતનો બોલ પહેલેથી જ શોખ હતો. 5 વર્ષ હું અમારા જથ્થાધાર ગીતના ગ્રુપમાં રમ્યો. ત્યારબાદ મને જગાભાઈ મળ્યા. 5 વર્ષથી એના ભેરો રમું. ઈશ્વરની કૃપા કેટલી આમાં? ઈશ્વરની બહુ કૃપા કે પહેલેથી જ. કારણ કે મને આ શોખ હતો સંગીતનો ને બધોય. ગમે ત્યાં ભજન કીર્તન કે હોય ને આજુબાજુમાં ત્યાં જવાનું. પહેલાં મણિયારોય રમી લીધો બસપણમાં. વાહ. મણિયાર રમાઈ જાય. હા બરાબર. મણિયારો ગાતા હોય? હા. અચ્છા એકાદી કડી સંભળાવો લ્યો. પેટી આપો. હાલો ને હાયલા એ જાય ઢોલાજી મારવાડાનો દે. હાલો ને હાયલા જાય ઢોલાજી મારવાડાનો દે. હાલો ને હાયલા જાય ઢોલાજી મારવાડાનો વાહ વાહ. આવો જગાભાઈ આવો ફરી વાર. ઈશ્વરની કૃપા તમારે ઘરે મદદરૂપ થતી હોય. ઘરે મતલબ ઘર પરિવારની અંદર આર્થિક રીતે સમૃદ્ધિ, લક્ષ્મીની કૃપા, પછી નામની કૃપા, આવી કેટલી કૃપા? જોકે વિજયભાઈ ખૂબ અમારા બધા ઉપર ભગવાન દ્વારકાધીશની કૃપા છે અને જો એની કૃપા ન હોય ને તો અમે આ કરી પણ ન શકીએ. કારણ કે સતત ફાગણ ચૈત્ર ને વૈશાખ અમે ઘેરે ગયા હોય તો ઘરનું કંઈ ને કંઈ કામ હોય, વાડીનું કામ હોય, બીજા ત્રીજા આપણે કંઈક વ્યવહારિક કામ હોય, પણ વિજયભાઈ સતત ફાગણ ચૈત્ર ને વૈશાખ એવી સિઝન હાલતી હોય કે અમે 72 નાઇટું 75 નાઇટું કન્ટિન્યુ રમેલા છે. અચ્છા. અને એવા પણ પ્રોગ્રામ કરેલા છે કે આજે સવારે અહીં 4 વાગે પ્રોગ્રામ પૂરો કર્યો હોય, અહીંથી ગાડીમાં બેસી જાય સાંજે સુરતથી પાછો પ્રોગ્રામ પૂરો કરીને 4 વાગે બેસી જાય સાંજે અહીંયા. પણ હજી સુધીમાં દ્વારકાધીશની કાળિયા ઠાકરની એવી કૃપા છે કે હજી સુધીમાં કોઈ દી અમે કોઈ બીમાર નથી પડ્યા, નથી કોઈનું માથું દુખ્યું, નથી કોઈનો અવાજ બેઠો. વાહ. હા આ ભગવાનની કૃપા. અને ઘેરે જઈને ભલે અમે આ જે ક્ષેત્રમાં છે તો બધાય અમારું મહેનતાણું લઈએ. એ પહેલી સોખવેટ કે અમે બધાય કલાકારો આમાં મારે પોતાને 8 વીઘા જમીન છે, જગદીશભાઈને 5 વીઘા જમીન છે, નિલેશભાઈને 5 વીઘા છે, બાકી આ બધા આ મનસુખભાઈને 2.5 વીઘા છે, બાકી આ બધાય કલાકારો જમીન વગરના. અમે આમાં સ્વાર્થને પરમાર્થ અમે આમાં થોડું અમારું મહેનતાણું લઈએ. પણ ભગવાનના ગુણગાન ગાય અને અમે ઘેરે જઈને તો અમને અલગ પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય. ને અમારી ઘેરે પણ ભગવાનની કૃપાથી, કૃષ્ણ કનૈયાની કૃપાથી ઘેરે પણ બહુ સારી રીતે અને ત્યાં પણ ભગવાનની કૃપા છે. મારા ખુદની દીકરી ભગવાનની આ ગુણગાન ગાઈને મારી ખુદની દીકરી સાહેબ વગર ટ્યુશને 10માની અંદર 97.87 PR લઈ આવી. વાહ. વગર ટ્યુશન સાયન્સની અંદર અત્યારે ગયા સાયન્સ. બધાયના છોકરા, અતુલભાઈનો છોકરો ભણવામાં એટલો માહેર, નિલેશભાઈનો છોકરો, આ હિતેશભાઈની દીકરી, બધાયને ભગવાન ન્યાય પણ કૃપા કરીને અનેક ગણી કૃપા
જો કે અમને નામે મળ્યું છે આ ક્ષેત્રમાંથી, અમને ધન સંપત્તિ મળી છે, અમને નામના ઇતિ વિશેષ કે પૈસા તો ગૌણ વસ્તુ છે, પણ આખા ગુજરાતમાં તમે આ ગમે એ ફોટાને મૂકો તો વર્તી જાય કે અતુલભાઈ ગોપી છે, આ જગાભાઈ સખા છે, આ હિતેશભાઈ, એ અમારા માટે કરોડો રૂપિયા છે. ભગવાનની ખૂબ કૃપા છે. વાહ. હવે જગાભાઈ એકાદું ફરી વાર એક કીર્તન સાંભળીએ. જોકે વિજયભાઈ હવે મયારાના 2 કીર્તન બે કડીમાં સંભળાવી. એક ભરિયલ ભરિયલ મયકેરા માટ ને એક કાન ગોપીની જે વરસડ, કાન અને રાધા ની વરસડ કે પાલવડો મારો મેલો, એ 2 કીર્તન સંભળાય. 2 કડી ભરિયલ ભરિયલની આ મયારાના કીર્તન છે, અને બીજું કાન ગોપીની વરસડ જેને કહેવામાં આવે કે પાલવડો મારો મેલો મોહનજી. તો ગોપીજનોને વિનંતી કરું કે ભરિયલ ભરિયલ ને પછી એક વરસડ સંભળાવો, અને વિજયભાઈને આનંદ થાય, બધા સાંભળે એને આનંદ થાય. આવો. રાણી કઈ છે તમારી જાતડી, અને વળી કિયા છે તમારા ગામ, એ પણ કિયા રાજાની છો તું બેટડી. અરે રે વળી શું છે તારું નામ? અને બરસાના અમારા છે ગામ, એ પણ રખું રે બાણની હું છું બેટડી. અરે રે રાણી રાધા એ અમારા નામ. ભગવાન સાથે વરસાદ કરતા કહેવાય. શું કહેવાય? પાલવડો રે મારો મેલો મોહનાજી, મહારગડે મને જાવા દો. ખૂબ આનંદ આવ્યો જગાભાઈ. આજે આવકાર રિસોર્ટની અંદર મળવાનું થયું અને તમે પધાર્યા કે લોકોને પડદા પાછળના જીવનનો ખ્યાલ આવે. કાનગોપી વસ્તુ અલગ છે એક સ્ક્રીન ઉપર, પણ પડદા પાછળનું કામ કેવું, પડદા પાછળની કામગીરી, આ દરેકની જીવનયાત્રા કઈ રીતે આ ક્ષેત્રમાં કેટલાક વર્ષોથી આ ગ્રુપ કામ કરે, તમામ વાતો કરી. આ ડાભોરના સીમાડે આમ તો આવકાર ફાર્મની અંદર. જગાભાઈ આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો પણ, કે જે તમે તમારો હર હંમેશ એવો પ્રયત્ન હોય તમારા માધ્યમથી, તમારા ચેનલના માધ્યમથી,
કે જે ગામના કલાકારો જે પોતાની કાલી ગેલી ભાષામાં નરમાંથી નારી બની પગે ઘૂઘરા બાંધી માથે ઓઢણા ઓઢીને જે 5,500 વર્ષ પહેલાં જે કૃષ્ણ પરમાત્મા લીલા કરી ગયો છે એને ગામડે જઈ અને આ કલાકારો જે જીવંત રાખી છે અને એની કલાને તમે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરો. અમારા જેવા નાનામાં નાના કલાકારોની મુલાકાત લઈ અને એમની શું કલા છે એને હરેક લોકો સુધી પહોંચાડવા માટે જે પ્રયત્ન કરો છો અને અમને અહીં બોલાવી અને અમારી ટીમનું જે ઇન્ટરવ્યૂ લઈ અને અમારી ટીમને આગળ મોકલવા માટે જે તમે પ્રયત્નો કર્યા છે તો અમારી સુરશ્યામ મંડળી વતી વિજયભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને રમેશ, તમે આવા નાના કલાકારોના ઇન્ટરવ્યુના માધ્યમથી લોકો સુધી એની કલા પહોંચાડો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. વાહ.